નમસ્કાર મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે આપણે આવી ગયા છે સોમનાથ અને આજે શિવરાત્રી છે, તો સોમનાથ મંદિરના આપણે દર્શન કરવાના છે અને થોડી ઘણી માહિતી પણ આપીશ। તો મિત્રો જે સોમનાથ મંદિર છે તે ગુજરાતમાં આવેલું છે, ગીર સોમનાથ વેરાવળ પાસે આવેલું છે, દરિયા કિનારે આવેલું છે। આ મંદિર સમુદ્ર કિનારે આવેલ છે। અહીંયા મંદિર ભગવાન શિવનું 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। આ મંદિર ભારતનું એક ઐતિહાસિક મંદિર માનવામાં આવે છે। આ મંદિરનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે। તો મિત્રો આ મંદિરને 649 વર્ષથી પણ જૂનું માનવામાં આવે છે। તો ચાલો આજે આના વિશે તમને કોઈને માહિતી અને જે આજે શિવરાત્રી છે મેળાની પણ આપણે દર્શન કરવાના છે, તો બને રહેજો વિડીયોમાં। દોસ્તો આજે છે શિવરાત્રી અને તમે જોઈ શકશો વિડીયોના માધ્યમે તમને અત્યારે બતાવી રહ્યો છું। હું હાલ છું સોમનાથ, મેં તમને એકવાર બતાવ્યું। તો અહીંયા ઘણા બધા લોકો તમને જે દર્શન કરવા જઈ રહ્યા તમને જોવા મળતા હશે અને તમે અહીંયા કાર લઈને આવો તો સરસ મજાનું પાર્કિંગ પણ તમને અહીંયા મળી જશે। સાથે સાથે તમે ગુજરાતથી આ વિડીયો જુઓ છો અને બસમાં આવવા માગતા હોય તો ગુજરાતની જે બસ સેવા છે એમાં ઘણી બધી બસો દરેક શહેરના માધ્યમથી અહીંયા જે જોઈન્ટ થાય છે, એટલે કે અમારે જો નડિયાદથી ઘણી બધી બસો દોડે છે નડિયાદ ટુ સોમનાથ, તો એનું ભાડું મિનિમમ 400-500ની આજુબાજુ થઈ જશે। તો એકદમ સસ્તું છે અને તમે રહેવાની પણ સુવિધા મળી જશે, નાની મોટી ઘણી બધી ખાવા પીવાની પણ સુવિધા તમને મળી જશે। તો દોસ્તો મેં તમને આગળ બતાવ્યું કે જે ભારતનું અતિ પ્રાચીન મંદિર છે, ખૂબ જ પ્રચલિત અને આ જે 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। 12 જ્યોતિર્લિંગનું એક સ્વરૂપ એટલે કે સોમનાથ મહાદેવ। અહીંયા ભવ્ય મંદિરને અનેક વાર વર્ષો પહેલાં અહીંયા ખંડિત કરવામાં આવ્યું અને લૂંટવામાં આવ્યું, જે મોહમ્મદ ગઝનીએ 1024ની આજુબાજુ આ મંદિરને અનેક વાર લૂંટ્યું। આના કિંમતી જે ગરીના છે જે બધું ચોરીને લૂંટ કરી નષ્ટ કર્યું મંદિરને, અને તમે જોઈ શકશો ઘણીવાર મંદિરને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે, વારંવાર આને લૂંટવામાં આવ્યું છે, તોડવામાં પણ આવ્યું છે અને ઘણીવાર આને સરસ મજાનું આયોજનથી અહીંયા જે મંદિરને એકવાર ફરીથી અહીંયા જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યું છે। તો તમે જોઈ શકશો એક સરસ મજાનું મંદિર જે આપણા ગુજરાતમાં આવેલું છે, દરિયા કિનારે આવેલું છે અને તમે જોઈ શકશો આજે શિવરાત્રી છે તો સરસ મજાનો મેળો અહીંયા ભરાયો છે। તો અહીંયાથી અગાર જે વિડીયો શૂટિંગનું કોઈ પણ અહીંયા મનાઈ ફરવામાં આવી છે, તો સાથે સાથે હવે દર્શન કરી રહ્યા છે અને તમે અત્યારે બતાવવા આવશો કે સરસ મજાનું ચોગાન અહીંયા બનાવવામાં આવ્યું છે, ઘણું બધું અહીંયા રિનોવેશન કરવામાં આવ્યું છે। તમે પણ જ્યારે જાઓ તો ત્યારે તમને જોવા બધું મળશે। તો કોમેન્ટના જરીએ તમે જરૂર એક કોમેન્ટ કરી શકો છો, હર હર મહાદેવ, જય સોમનાથ। તો તમે જોઈ શકશો આજુબાજુ ઘણું બધું વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ, તો વિડીયોને જરૂર લાઈક કરો। તો દોસ્તો આજે મહાશિવરાત્રિના પર્વે તમે જોઈ શકશો મંદિરની પાસે જે સોમનાથ મંદિર છે ત્યાં સરસ મજાના અલગ અલગ પ્રકારના પ્રસન્ન રૂપી અલગ અલગ ટ્રસ્ટો અને અલગ અલગ સંસ્થાઓ અહીંયા જે પ્રસાદ રૂપે અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા જે પ્રસન્ન આપી રહ્યા છે, તમે જોઈ શકશો લોકો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે। તો સરસ મજાનો પ્રસાદ અહીંયા વિતરણ થઈ રહ્યો છે અને અલગ અલગ સંસ્થા છે તેનું સરસ મજાનું આયોજન છે। ઘણા વર્ષોથી અહીંયા જૂના ટ્રસ્ટો ચલાવીને અહીંયા જે પ્રસાદી જે મહાશિવરાત્રી નિમિત્તે અહીંયા પ્રસાદ આપી રહ્યા તમે જોઈ શકશો, અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રસાદ અહીંયા આપવામાં આવે છે અને લોકો અહીંયા પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે। તમે જોઈ શકશો ઘણી બધી ભીડ છે અને મંદિરની પાસે જ છે અને સરસ મજાનો મેળો પણ અહીંયા ભરાયો છે, તો એ પણ આપણે તમને હું આગળ બતાવીશ। તો મંદિરના આપણે દર્શન કર્યા સોમનાથ મહાદેવના, જે 12 જ્યોતિર્લિંગનું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। લોકો અહીંયા શિવરાત્રિના દિવસે દર્શનાર્થે
અમુક ભાઈ લેતા જાય કબીર પર 20 વાર આવે 20 વાર જાય. બસ આવે બેઠા